વેદ વ્યાસજીને નારદજીએ મંત્ર આપી દીધા. વેદ વ્યાસજી આંખો બંધ કરીએ ચતુશ્લોકી ભાગવત અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સોષ્યહમ હૃદયર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાષો યથાત્મા. સંપૂર્ણ વેદ વેદાંત ભરેલા 4 શ્લોકો નારદજીએ વેદ વ્યાસજીને આપ્યા અને નારદજી નારાયણ નારાયણ કરતા જતા નીકળી ગયા. પણ મનમાં નારદજીને ડાઉટ કે આપ્યા તો છે પણ આ થશે કે નહીં થાય, કંઈક તો કરવું પડશે. નારદજી ત્યાંથી ફરતા ગયા વૈકુંઠ લોકમાં. પ્રભુના દર્શન કર્યા, ત્યાંથી ગયા કૈલાશ લોકમાં. આવી જોજો બીજી કથા શરૂ થઈ કૈલાશ લોકની. આ બાજુ નારદજી, આ બાજુ વેદ વ્યાસજી 4 શ્લોક બોલે છે. 4 શ્લોક બોલતા એમને સમાધિ લાગી. કેટલા વર્ષો સમાધિમાં પહોંચી ગયા. સમાધિ જેવી લાગી એટલે એમને બધું જ દેખાવા લાગ્યું. ભૈયા, સમાધિ એક વસ્તુ એવી છે કે તમને સમાધિ લાગે તો કદાચ આપણા મનમાં બધી વાત ના આવે, પણ તમને જો સમાધિ લાગે, અહીંયા બેઠા તમે બ્રહ્માંડમાં સૂર્યની ગતિ જોઈ શકો. સૂર્ય કેટલો મોટો છે આપણને ખબર છે. નાસાને ખબર છે કે નહીં ખબર નહીં, પણ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સૂર્ય કેટલો મોટો છે, મંગળ કેટલો મોટો છે, બુધ ક્યાં છે, ગુરુ ક્યાં છે, બધી જ આપણને ખબર છે. કેવી રીતના ખબર પડી? ફિઝિકલી આપણે ત્યાં ગયા નથી. આપણા ઋષિ મુનિઓ સૂક્ષ્મ શરીર દ્વારા જતા, આંખો બંધ કરે, સમાધિ લગાડે, શરીરમાંથી આત્મતત્વ બહાર નીકળી જાય અને બ્રહ્માંડમાં ફરીને પછી આત્મતત્વ પાછું આવે. આવું બધું જ જાણવું હોય તો પાતંજલ યોગ સૂત્ર વાંચવાનું. એના પાતંજલ યોગ સૂત્રમાં સમાધિ લગાડ્યા પછી શું થાય એની બધી જ મોટી મોટી વાતો આવે અને બહુ જ કઠિન વાતો પાતંજલ યોગ સૂત્રમાં. આંખો બંધ કરી અને બધું જ બ્રહ્માંડ જાણી શકો. એમાં 9 પ્રકારની સમાધિ આવે. એકવાર સમાધિ લાગી તો તમે નાભીમાં સમાધિ લગાડો, તમે મોટા ડોક્ટર બની જાઓ. આંખોમાં સમાધિ લગાડો, મોટા જ્યોતિષી બની જાઓ. હાથમાં સમાધિ લાગો, તમે તાકાતવર બની જાઓ. તો આવી સમાધિની વાતો આપણે ત્યાં લખી છે. વેદ વ્યાસજી લાગી સમાધિ, એમને સમાધિ લગાડી મન પર. શંકાઓ હતી, એ બધી શંકાઓ મનની એમને દૂર થઈ ગઈ. એમને ભગવાનના એક અવતારો દેખાવા લાગ્યા. સૌથી પહેલા એમને ભગવાનનો મત્સ્ય અવતાર દેખાયો, પછી વરાહ અવતાર દેખાયો, નૃસિંહ અવતાર દેખાયો, નારાયણ અવતાર દેખાયો, રામા અવતાર, કૃષ્ણ અવતાર, બલરામ અવતાર. આ બધા જ અવતારો સમાધિમાં જોયા પછી ખબર પડી કે આ બધા એકના એક છે. આ તો ખાલી બધું જ નાટક છે. બોલો જય શ્રી કૃષ્ણ. આપણને એવું લાગે કે કૃષ્ણ ભગવાન આયા અને ગોકુળ છોડીને જતા રહ્યા. આ તો બધી ભગવાને બધું મેચ ફિક્સ કરી. ખબર છે કે આ બાજુ જશો, અહીંથી સીડી આવે ચડવાનું અને એને એ 2 પોઈન્ટ આપવાના અને સીડી જુતા દેવાની. આપણને લાગે કે રામ રડે છે જતી વખતે સીતાના વિયોગમાં, પણ એ તો સીતાને કીધું હતું કે હું લડવાનું છું, તું ચિંતા ના કર, ટાઈમ કરે હું આવી જઈશ. પણ તારે આ નાટક કરવું પડશે. એટલે સીતાજીએ પોતાનું છાયા સીતા પેલા અગ્નિમાં મૂકી દીધી અને છાયા પણ છાયા રૂપે ત્યાં. એવી બધી બહુ આપણને એવું લાગે કે આ બધું ભગવાન છે, પણ આ તો બધી ભગવાનની લીલાઓ છે. તો એ લીલાએ સમજાઈ વેદ વ્યાસજીને, એટલે અમે સમાધિમાંથી બહાર આવ્યા. જેટલું કંઈ પણ એમને સમાધિમાં જોયું હતું એ અમને લખવાનું શરૂ કર્યું. એક લખતા 1 સ્કંદ, 2 સ્કંદ, 3 સ્કંદ, 4 સ્કંદ કરતા 4 શ્લોકમાંથી વેદ વ્યાસજીએ 18,000 શ્લોકો બનાવ્યા અને એ બન્યા શ્રીમદ ભાગવત. પણ તકલીફ થઈ ગઈ, ભાગવત ભણવા વાળું કોઈ નથી. કોને ભણાવે? સંતાન હતો નહીં. વેદ વ્યાસજી તો એકલા, એમની પત્ની હતી બી ટીકા દેવી, એમને સંતાન નહોતું. એટલે ફરી પાછા ઉદાસ થાય, ફરી નારદજી મળ્યા. ફરી શું થયું કે તમે પેલા 4 શ્લોક આપ્યા હતા, મારી શંકાઓ તો દૂર થઈ ગઈ, મને ખરેખર તત્વ શું છે એ નારાયણ તત્વ ખબર તો પડી ગઈ, પણ મને જે ભગવાને આટલું સુંદર જ્ઞાન આપ્યું, મારી બધી શંકાઓ દૂર કરી. ભવિષ્યમાં લોકોને કેટલી શંકા થશે, એની શંકાઓ દૂર કરવા માટે આ ભાગવત મારે કોને ભણાવવું? જો મારે બાળક હોત તો એના બધું ભણાવું, મારું જ્ઞાન એને આપત. તો નારદજીએ કીધું તમે તમારા જ ગ્રંથોમાં લખ્યું છે કે શ્રીમદ ભાગવતનો જે આશ્રય લે એની બધી ઈચ્છા પૂરી થાય. તો તમે બહાર ક્યાં દોડો છો? તમે ભાગવતનું પારાયણ કરો ને, રોજ તમે ભાગવતનું પારાયણ કરો, ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે.